સાહેબ, કોઈ પણ સફળતા એક જ રાત્રે મળતી નથી. સતત મહેનત, વિશ્વાસ અને ધીરજથી જ મોટી સફળતા મળતી હોય છે. ત્યારે હાર ન માનો અને આગળ વધતા રહો. સકારાત્મક વિચાર એ તમારી અંદર રહેલી શક્તિઓને બહાર લાવે છે સાહેબ. સારા વિચારો સાથે જીવવાનું એ સૌથી મોટી સફળતા છે. સાહેબ, સંબંધમાં સત્ય, વિશ્વાસ અને આદર એ 3 પાયાના સ્તંભ છે. આ 3 પાયાથી સંબંધ ક્યારેય તૂટતો નથી. સાહેબ, જિંદગીમાં હારવાનું નહીં, હારમાંથી શીખીને ફરી ઊભા થવાનું શીખવું જોઈએ. ખરાબ સમય પણ એક દિવસ ચાલીને જ જશે. સાહેબ, જીવનમાં મોટું માણસ બનવા માટે હંમેશા મોટા વિચારો હોવા જોઈએ. એ જ માણસ જીવનમાં આગળ વધી શકે છે. સાહેબ, શાંતિ એ એવી સંપત્તિ છે જે પૈસાથી ખરીદી શકાતી નથી. જીવનમાં સફળતા સાથે મનની શાંતિ હોવી જોઈએ. એ જ સાચું સુખ છે. મહેનત એ જ છે જે નસીબને પણ બદલવાની તાકાત રાખે છે સાહેબ. ક્યારેય હાર ના માની, કારણ કે જીત હજુ બાકી છે. સત્ય તાત્કાલિક અસર નહીં કરે, પણ અંતે જશ અપાવે છે. હંમેશા સત્યનો માર્ગ પસંદ કરવો, કારણ કે એ જ સાચો માર્ગ છે. સાહેબ, કોઈ પણ મનુષ્યના હાસ્ય ઉપરથી ઘણીવાર એના ગુણ અને અવગુણની પ્રકૃતિ પારખી શકાય છે. સાહેબ, દુશ્મન માટે સળગાવેલી આગ દુશ્મન કરતાં પોતાને જ વધુ બાળનારી હોય છે. સાહેબ, આપણે પ્રસન્ન હોય તો આખી પ્રકૃતિ આપણી સાથે હસતી હોય તેવું લાગે છે. સાહેબ, આપણું ધાર્યું થાય તો હરિની કૃપા, અને જો આપણું ધાર્યું હોય એમ ન થાય તો હરિની ઈચ્છા. સાહેબ, જીવનમાં યાદ રાખજો, સદાય સંયમ અને સંતોષ હશે ને તો જ શાંતિની અનુભૂતિ થઈ શકશે. સાહેબ, દરેક કામ હિંમત અને શાંતિથી કરો ને એ જ સાચી સફળતાનું સાધન છે. શ્રી કૃષ્ણ કહે છે કે એકવાર માફ કરીને સારા બની જાઓ સાહેબ, પણ ફરીથી એ માણસ પર વિશ્વાસ કરીને ફરી મૂર્ખ ના બનશો. ઘર ના તૂટે એ માટે એક સમજદાર સ્ત્રીની જરૂર હોય છે, પણ એ સ્ત્રી ના તૂટે એ માટે એક સમજદાર પુરુષની જરૂર હોય છે. સાહેબ, સાચું બોલવાવાળા વ્યક્તિને જૂઠની ખબર નથી હોતી એવું બને, પણ જૂઠ બોલનારને તો 100% સત્યની ખબર હોય છે. પરિવારને વિખેરીને સુખની શોધમાં ન જતા સાહેબ, કારણ કે કદાચ સુખ મેળવી લેશો પણ તેની મજા નહીં લઈ શકો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.